નમસ્કાર સ્ટુડન્ટ્સ, ઇન્ડસ્ટ્રીયલ સ્ટોક્યોમેટ્રી આઈએસમાં આપણે અત્યાર સુધી ચેપ્ટર 1 અને ચેપ્ટર 3 પૂરા કર્યા છે. હવે આપણે શરૂઆત કરીશું ચેપ્ટર 5, યુનિટ 5. યુનિટ 5 શું છે? મટીરિયલ બેલેન્સ ઓફ પ્રોસેસ ઇન્વોલ્વિંગ કેમિકલ રિએક્શન. તો કોઈપણ રિએક્શનને સાપેક્ષમાં આપણે પ્રોસેસનું મટીરિયલ બેલેન્સ કરવાનું. એક્ઝામ્પલમાં તમને રિએક્શન આપ્યું હશે ને ના આપ્યું હોય તો વી હેવ ટુ મેક અ રિએક્શન. આપણે જે રકમ આપી હશે એ રકમ પરથી વાંચીને આપણે રિએક્શન બનાવવાનું ને એના આધારે મોલ, કિલોમોલ અથવા માસ ક્વોન્ટિટીના આધારે મટીરિયલ બેલેન્સ કરવાનું. બરાબર. મટીરિયલ બેલેન્સ વિધાઉટ રિએક્શન અને મટીરિયલ બેલેન્સ વિથ રિએક્શન. બરાબર. મટીરિયલ બેલેન્સ વિથ રિએક્શન એકદમ ઇઝી છે, પરંતુ એના માટે તમારા થોડા કોન્સેપ્ટ ક્લિયર કરવા પડશે. તો એ જે થિયોરેટિકલ કોન્સેપ્ટ છે એ અત્યારે આપણે ક્લિયર કરીશું. ત્યારબાદ તમને એના સમ્સ પણ ધીરે ધીરે આવડી જશે. ચાલો શરૂઆત કરીએ. ફર્સ્ટ ટર્મ છે સ્ટોક્યોમેટ્રી અથવા સ્ટોચિયોમેટ્રી. વોટ ઇઝ સ્ટોક્યોમેટ્રી? બરાબર. ઇન્ડસ્ટ્રીયલ સ્ટોક્યોમેટ્રી સબ્જેક્ટનું નામ છે, એમાં જે બીજો વર્ડ છે દેટ ઇઝ સ્ટોક્યોમેટ્રી. તો ફોર એક્ઝામ્પલ તમારું રિએક્શન છે CO plus 2H2, it gives CH3OH. તો આ રિએક્શનની અંદર કેટલા CO છે, કેટલા H2 છે અને કેટલા CH3OH બને છે? તો CO અને H2 આ આપણા શું છે? રિએક્ટન્ટ છે. CH3OH શું છે? આપણી પ્રોડક્ટ છે. અને પ્રક્રિયક કહેવાય અને આને નિપજ કહેવાય. તો એક કરતાં વધારે પ્રક્રિયકો ભેગા મળીને નિપજ બનાવે છે. આવું કોઈ પણ કેમિકલ રિએક્શન હોય. બરાબર. તો આ જે ભેગા થવું અને પ્રોડક્ટ બનવું, પ્રક્રિયકનું ભેગા થવું અને પ્રોડક્ટમાં રૂપાંતર થવું, એ હંમેશા એક ફિક્સ ક્વોન્ટિટીના આધારે થાય છે, જેને આપણે સ્ટોક્યોમેટ્રી કહીએ છીએ. સ્ટોક્યોમેટ્રી it is the theory of proportion. It is the theory of proportion. સિમ્પલ. બરાબર. કે કોનું કેટલા પ્રમાણમાં રૂપાંતર થાય છે, એટલે કે CO કેટલા જોઈએ છે, H2 કેટલા જોઈએ છે, આ બંનેમાંથી પ્રોડક્ટ જે બને છે એ પ્રોડક્ટ કેટલા પ્રમાણમાં રૂપાંતર થાય છે. ધેટ ઇઝ ધ થિયરી ઓફ પ્રપોર્શન. બરાબર. કેમિકલ સ્પીસીસ એવું પણ કહેવાય. CO એક પીસ છે, H2 એક પીસ છે. તો ઇટ ઇઝ ધ થિયરી ઓફ પ્રપોર્શન that will combine and form a product. That is stoichiometry. Now second definition જોઈશું, stoichiometric equation. સ્ટોક્યોમેટ્રિક ઇક્વેશન. ફોર એક્ઝામ્પલ આ જ રિએક્શનને આપણે કન્સિડર કરીએ તો અહીંયા અને એવું ધારી લઈએ કે આ 1 મોલ અથવા 1 કિલોમોલ છે. હવે આપણે મિથેનોલ બનાવવા માટે કાર્બન મોનોક્સાઇડ રિએક્ટેડ વિથ હાઇડ્રોજન ટુ પ્રોડ્યુસ મિથેનોલ. તો 1 મોલ અથવા કિલોમોલ ઓફ CO ઇઝ ઇક્વલ ટુ or equal to 2 mole or kilomole of H2. That means કે એક મિથેનોલ બનાવવા માટે કિલોમોલ ઓફ CO, 1 કિલોમોલ CO ની સાપેક્ષમાં 2 કિલોમોલ હાઇડ્રોજનની જરૂર પડે છે. અથવા તો 1 કિલોમોલ CO હોય તો ઇઝ ઇક્વલ ટુ ઓર ઇક્વલ ટુ 1 કિલોમોલ CH3OH બને છે. અથવા તો 2 કિલોમોલ ઓફ CO લઈએ, સોરી H2 લઈએ, તો ઇઝ ઇક્વલ ટુ ઓર ઇક્વલ ટુ 1 કિલોમોલ ઓફ CH3OH.
તો આને સ્ટોઇકિયોમેટ્રિક ઇક્વેશન પણ કહેવાય. કેમ? તો એના પરથી આપણને ક્વોન્ટિટી ખબર પડે ઇન ટર્મ્સ ઓફ મોલ, કિલોમોલ ઓર માસ. બરાબર, ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ સ્ટોઇકિયોમેટ્રિક ઇક્વેશન. નાઉ થર્ડ છે સ્ટોઇકિયોમેટ્રિક રેશિયો. સ્ટોઇકિયોમેટ્રિક રેશિયો, તો આના પરથી આપણે સ્ટોઇકિયોમેટ્રિક રેશિયો ઇઝીલી કાઢી શકીએ. ફોર એક્ઝામ્પલ, તમને એવું પૂછે કે રેશિયો ઓફ H2 to CO, H2 to CO નો રેશિયો જણાવો. તો H2 to CO નો રેશિયો, તો H2 કેટલા જોઈએ છે? 2. CO કેટલા જોઈએ છે? કંઈ નથી, that means 1. તો 2/1 is equal to 2. So for this reaction, stoichiometric ratio of H2 to CO is 2/1 is equal to 2. Okay, simple. Now stoichiometric coefficient. What is stoichiometric coefficient? So it is the number that precede the reaction. That means કે કોઈ પણ પ્રક્રિયકની આગળ, ફોર એક્ઝામ્પલ અહીંયા 1, અહીંયા 2, અહીંયા કંઈ નથી, that means 1. પ્રક્રિયક અથવા પ્રોડક્ટની આગળ પ્રિસીડમાં જે નંબર લખેલો હોય એને સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ કહેવાય. ફોર એક્ઝામ્પલ, કાર્બન મોનોક્સાઇડ સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ 1, હાઇડ્રોજન સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ 2, CH3OH સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ 1. ઓકે, આ શું દર્શાવે છે? ધેટ ઇઝ નંબર ઓફ મોલ્સ, એવું પણ કહી શકાય. બરાબર છે. તો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ એ પણ આપણને રિએક્શન પરથી ખબર પડે છે. ઓકે, આવડશે? ચલો, ના આ જે રિએક્શન છે એ રિએક્શન અથવા બીજું કોઈ પણ રિએક્શન, તો રિએક્શનમાં એક કરતાં વધારે પ્રક્રિયકો, એક કરતાં વધારે રિએક્ટન્ટ હોય એટલે લિમિટિંગ રિએક્ટન્ટ અને એક્સેસ રિએક્ટન્ટ. What is limiting reactant and what is excess reactant? તો લિમિટિંગ રિએક્ટન્ટ અને એક્સેસ રિએક્ટન્ટમાં બેઝિક, ફોર એક્ઝામ્પલ આ રિએક્શન છે, અથવા બીજું પણ એક રિએક્શન લઈ લો કે ભાઈ C2H4 plus 1/2 O2, it gives C2H4O. બરાબર, શું છે આ રિએક્શન આપેલું છે? ઇથિલિન વિથ ઓક્સિજન, ઇથિલિન ઓક્સાઇડ બને છે. તો આપણે ડેફિનેશન જોવાની છે કે લિમિટિંગ રિએક્ટન્ટ કોને કહેવાય અને એક્સેસ રિએક્ટન્ટ કોને કહેવાય. તો તમારા રિએક્શનમાં જે કમ્પોનન્ટ જલ્દીથી પૂરું થઈ જાય, જલ્દીથી વપરાઈ જાય, એને લિમિટિંગ રિએક્ટન્ટ કહેવામાં આવે છે. અને જે રિએક્શન થયા પછી પણ રહે અથવા જે લેટ ડિસઅપિયર થાય તો એને એક્સેસ રિએક્ટન્ટ કહેવામાં આવે. મતલબ આ જે થિયોરિટિકલ પ્રપોર્શન છે એના કરતાં વધારે પ્રમાણમાં હોય તો એને એક્સેસ રિએક્ટન્ટ કહેવાય. બરાબર. તો રિએક્શનમાં અહીંયા C2H4O જે ઇથિલિન ઓક્સાઇડ બને છે, તો ઇથિલિન ઓક્સાઇડ એમાં ઇથિલિન એ લિમિટિંગ રિએક્ટન્ટ છે અને ઓક્સિજન એ એક્સેસ રિએક્ટન્ટ છે. તો અહીંયા શું થશે? ઇથિલિન એ પહેલાં વપરાઈ જશે રિએક્શનમાં. બરાબર. તો રિએક્શનની શરૂઆત થાય ત્યારે જે પ્રક્રિયક પહેલાં ડિસઅપિયર થાય રિએક્શનમાં, વેન રિએક્શન ગોઝ ટુ કમ્પ્લીશન, જ્યારે રિએક્શન પૂરું થવાનું હોય ત્યારે જે પ્રક્રિયક પહેલાં વપરાઈ જાય
પહેલાં ડિસઅપિયર થઈ જાય એને લિમિટિંગ રિએક્ટન્ટ કહે છે અને બાકીનાને એક્સેસ રિએક્ટન્ટ કહે છે, જેનું પ્રમાણ થિયોરેટિકલ પ્રપોઝન કરતાં વધારે જોવા મળે છે. આવડશે? ઓકે, ચાલો નાવ આગળ જોઈએ. પર્સન્ટ એક્સેસ, જે એક્સેસ રિએક્ટન્ટ હોય તો એના પર્સન્ટેજ એક્સેસ ફાઇન્ડ આઉટ કરવાના આવે છે, દેટ ઇઝ કોલ્ડ પર્સન્ટ એક્સેસ. તો પર્સન્ટેજ એક્સેસ શું છે? તો ઇટ ઇઝ ધ સ્ટોક્યોમેટ્રિક પ્રપોઝન અથવા તો સ્ટોક્યોમેટ્રિક રિક્વાયરમેન્ટ્સ that is expressed as a percent excess. તો percent excess for example reaction છે A plus B gives C, where B is your excess reactant. બરાબર. તો આના પરથી આપણે percent excess of B બનાવવું હોય તો percent excess of B is equal to percent excess of B is equal to moles of B supplied or fed. Moles of B supplied or fed minus moles of B theoretically supplied अथवा required. Moles of B theoretically required upon moles of B theoretically required multiply by, because it is a percent excess. So this is the equation of percent excess. Okay, the quantity of excess reactant. Okay, એના આધારે આપણે percent excess of B, percentage excess of B find out કરી શકીએ. Now conversion. What is conversion? So conversion is always based on limiting reactant. કોના પર હોય છે? Based on limiting reactant. કેમ? તો કે એ પહેલા પતી જાય છે, એ પહેલા ડિસઅપિયર થઈ જાય છે રિએક્શનમાં, એટલા માટે. સો ફોર ધીસ રિએક્શન આઈ હેવ ટુ ફાઇન્ડ આઉટ. અહીંયા શું છે? બી એક્સેસ રિએક્ટન્ટ છે તો એ શું થયું? લિમિટિંગ રિએક્ટન્ટ. તો ફોર એ શું છે? લિમિટિંગ reactant. તો percent conversion of A is equal to percent conversion of A is equal to moles of A reacted upon moles of A charged, આપણે જે ચાર્જ કર્યા છે, અથવા ફેડ મલ્ટીપ્લાય બાય 100. Okay, this is called percent conversion or it is called conversion. Okay, definition નીચે તમને દેખાય છે. ચલો આગળ જોઈએ. yield. What is yield? And another one is what is selectivity. These both words are used alternately. That means in basis of yield there must be a selectivity of particular reaction. So what is yield? Consider a reaction A plus B gives C and C plus B gives D, or we can say A gives C gives D. This is what series reaction. Reaction in series, because this is based on
આઈધર રિએક્શન ઇન સિરીઝ ઓર પેરેલલ રિએક્શન. આ yield અને સિલેક્ટિવિટી જો રિએક્શન સિરીઝમાં થતું હોય અથવા રિએક્શન પેરેલલ પર થતું હોય એના આધારે આપણે લખી શકીએ છીએ. સો હિયર A gives C and A gives D. Okay, so this is called parallel reaction. તો આ રિએક્શન ના આધારે રિએક્શન ઇન સિરીઝ और રિએક્શન ઇન પેરેલલ એના આધારે yield અને સિલેક્ટિવિટીની ડેફિનેશન કઈ રીતે આવશે અથવા સૂત્ર કઈ રીતે આવશે એ આપણે જોવા હોય તો that is yield of C. હવે અહીંયા C એ અનડિઝાયર્ડ પ્રોડક્ટ છે અને C એ ડિઝાયર્ડ પ્રોડક્ટ છે. અહીંયા C ડિઝાયર્ડ પ્રોડક્ટ અને D અનડિઝાયર્ડ પ્રોડક્ટ. ઓકે, તો ડિઝાયર્ડ પ્રોડક્ટ અને અનડિઝાયર્ડ પ્રોડક્ટના આધારે આપણે yield of C એટલે કે પ્રોડક્ટ કેટલા પ્રમાણમાં મળે છે ધેટ ઇઝ yield of C મારે શોધવું હોય તો yield of C is equal to yield of C moles of A reacted to produce C. Reacted to produce C. બરાબર. એ C બનવા માટે કેટલા વપરાયા છે અને એની સામે moles of A totally reacted. ટોટલ તમે A કેટલા લીધા હતા એની સામે A C બનવા માટે કેટલા વપરાયા that is called yield of C or the definition of yield. Now if your yield is 100%, જો તમારી yield 100% હોય તો તમારી સિલેક્ટિવિટી 1 કહેવાય. Okay, now what is selectivity with respect to reaction? તો સિલેક્ટિવિટી આપણે C પ્રોડક્ટ છે ને D પ્રોડક્ટ નથી એટલે કે અનડિઝાયર્ડ પ્રોડક્ટ છે. તો સિલેક્ટિવિટી ઓફ C with રિલેટિવ D આપણે આપવાની આવશે. તો સિલેક્ટિવિટીનું સૂત્ર હું અહીંયા લખું છું. Selectivity is equal to moles of C formed. તો C આપણું શું છે ડિઝાયર્ડ પ્રોડક્ટ એની સામે moles of D formed. That is our selectivity. હવે C આપણી ડિઝાયર્ડ પ્રોડક્ટ છે તો અહીંયા લખવું હોય moles of desired product divided by moles of undesired product. તમે એવું પણ લખી શકો છો. આવડશે. આ બેઝિક ઇન્ફોર્મેશન હતી. જો આ તમારામાં આવી જશે, આ તમારામાં ક્લિયર થઈ જશે માઇન્ડમાં, તો તમને સમ એકદમ સિમ્પલ લેંગ્વેજમાં આવડશે. બરાબર છે? ઓકે, એની ડાઉટ હોય તો નીચે કમેન્ટમાં લખીને મોકલી આપો. થેન્ક યુ.